માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડા થયા ફરી સક્રિય, વર્તમાન ધારાસભ્ય લાડાણીની વંથલીમાં કાર્યાલય સંકેલાઈ। સત્તાપક્ષના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીની અચાનક કાર્યાલય બંધ થતા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોની રજૂઆત અર્થે મૂંઝાયા। વંથલી જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં વગર ચૂંટણીએ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। બોલો, મારું નામ જગદીશભાઈ ગોપાલભાઈ પરમાર છે અને આ બાગ મારી આગળ છે અને પાણી આવ્યું એના 10 થી 12 દિવસ થયા। વોટ્સઅપ મીડિયામાં બધે જાહેરાત આપેલી જ હતી કે અમારા બંધડા ગામમાં જોરદાર નુકસાની થઈ છે, અમારા ગામમાં પાણી ખરી ગયું હતું। તો એ આજથી 10 થી 12 દિવસથી હજી સરકારમાંથી કોઈ અહીંયા પૂછવા આવ્યું નથી। અમારા પુલ બન્યો, બે બાજુના પુલના કાંઠા ધોવાઈ ગયા, બગીચાના કાંઠા ધોવાઈ ગયા, હમેવાળાના કાંઠા ધોવાઈ ગયા। આ ભાઈની આખી બાગમાં આ બધું ધોવાઈ ગયું છે। પછી અહીંયા અમારા બાપુ ઊભા છે, બાપુને એને આખો કાંઠો ધોવાઈ ગયો છે। પછી આ ભાઈને નદીના કાંઠામાંથી એક ઝાડવું હતી પડી ગયું છે અને 3-4 ફૂટ સુધી એમનો કાંઠો ધોઈ નાખેલો છે। અને બીજું કે અમારે આ ભાઈ છે, આ ભાઈની ભેંસ તણાઈ ગઈ અને કણજી મૃતપાઈ મળી, પણ 10 કે 12 દિવસ થયા વોટ્સઅપ મીડિયામાં બધે મોકલ્યું હતું, સરકારમાંથી કોઈ પૂછવા આવ્યું નથી। તો હવે અમારે ફરિયાદ કરવા ક્યાં જાવી? 4 વ્યક્તિ હોય આપણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, એની એક પણ હજી વંથલીમાં ઓફિસ છે નહીં। નકર આવડો બધો તાલુકો છે ત્યાં કોકની ઓફિસ હોવી જોઈએ। છેલ્લા 3 મહિના થયા કે 4 મહિના થયા વાવડ થાય છે કે અહીંયા ધારાસભ્યની ઓફિસ છે નહીં, એની કાર્યાલય અત્યારે બંધ છે। તો હવે આના માટે અમારે રજૂઆત કોને કરવી એમ, એટલે ન છૂટકે અમારે મીડિયાવાળાને બોલાવી અને અમારે આ કરવું પડ્યું છે। શું તમારી માંગ છે? હવે અમારી માંગ એવી છે કે તાત્કાલિક એના માણસો આવે અને જો હું એમ કહું સરકાર પાસે તો બધી સુવિધા છે, સેટેલાઇટ ઉપરથી જોઈ શકે કે કેને નુકસાની થઈ કેને નથી થઈ એમ, તો એ ખુદ પોતે સેટેલાઇટ ઉપરથી જોઈ શકે ને કે આ નદીના કાંઠા વિસ્તારમાં કેટલાને કેટલી નુકસાની થઈ છે। ગામમાં સર્વે કરાવે કે ભાઈ કેને કેટલી નુકસાની થઈ છે, તો એ પ્રમાણે થોડી ઘણી અટાણે મદદ કરે સરકાર, કેમ કે હજી ખેડૂત પાસે અત્યારે કાંઈ હોય નહીં। ખેડૂત પાસે ઠેઠ દિવાળી પછી ઠેઠ પૈસા હાથમાં આવે, અત્યારે ખેડૂતને આ પરિસ્થિતિ છે। જો કાંઈક ઉપર આ અમારો વિડીયો પૂગે તમારા માધ્યમથી અને જો સરકાર કાંઈ જો આ નદી કાંઠાના વિસ્તારોમાં કાંઈક જવાબ આપે એવી અમારી પ્રાર્થના છે। નામ તમારું? બોલો, મારું નામ જગદીશભાઈ ગોપાલભાઈ પરમાર છે અને આ બાગ મારી આગળ છે અને પાણી આવ્યું એના 10 થી 12 દિવસ થયા। વોટ્સઅપ મીડિયામાં બધે જાહેરાત આપેલી જ હતી કે અમારા બંધડા ગામમાં જોરદાર નુકસાની થઈ છે, અમારા ગામમાં પાણી ખરી ગયું હતું। તો એ આજથી 10 થી 12 દિવસથી હજી સરકારમાંથી કોઈ અહીંયા પૂછવા આવ્યું નથી। અમારા પુલ બન્યો, બે બાજુના પુલના કાંઠા ધોવાઈ ગયા, બગીચાના કાંઠા ધોવાઈ ગયા, હમેવાળાના કાંઠા ધોવાઈ ગયા। આ ભાઈની આખી બાગમાં આ બધું ધોવાઈ ગયું છે। પછી અહીંયા અમારા બાપુ ઊભા છે, બાપુને એને આખો કાંઠો ધોવાઈ ગયો છે। પછી આ ભાઈને નદીના કાંઠામાંથી એક ઝાડવું હતી પડી ગયું છે અને 3-4 ફૂટ સુધી એમનો કાંઠો ધોઈ નાખેલો છે। અને બીજું કે અમારે આ ભાઈ છે, આ ભાઈની ભેંસ તણાઈ ગઈ અને કણજી મૃતપાઈ મળી, પણ 10 કે 12 દિવસ થયા વોટ્સઅપ મીડિયામાં બધે મોકલ્યું હતું, સરકારમાંથી કોઈ પૂછવા આવ્યું નથી। તો હવે અમારે ફરિયાદ કરવા ક્યાં જાવી? 4 વ્યક્તિ હોય આપણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, એની એક પણ હજી વંથલીમાં ઓફિસ છે નહીં। નકર આવડો બધો તાલુકો છે ત્યાં કોકની ઓફિસ હોવી જોઈએ। છેલ્લા 3 મહિના થયા કે 4 મહિના થયા વાવડ થાય છે કે અહીંયા ધારાસભ્યની ઓફિસ છે નહીં, એની કાર્યાલય અત્યારે બંધ છે। તો હવે આના માટે અમારે રજૂઆત કોને કરવી એમ, એટલે ન છૂટકે અમારે મીડિયાવાળાને બોલાવી અને અમારે આ કરવું પડ્યું છે। શું તમારી માંગ છે? હવે અમારી માંગ એવી છે કે તાત્કાલિક એના માણસો આવે અને જો હું એમ કહું સરકાર પાસે તો બધી સુવિધા છે, સેટેલાઇટ ઉપરથી જોઈ શકે કે કેને નુકસાની થઈ કેને નથી થઈ એમ, તો એ ખુદ પોતે સેટેલાઇટ ઉપરથી જોઈ શકે ને કે આ નદીના કાંઠા વિસ્તારમાં કેટલાને કેટલી નુકસાની થઈ છે। ગામમાં સર્વે કરાવે કે ભાઈ કેને કેટલી નુકસાની થઈ છે, તો એ પ્રમાણે થોડી ઘણી અટાણે મદદ કરે સરકાર, કેમ કે હજી ખેડૂત પાસે અત્યારે કાંઈ હોય નહીં। ખેડૂત પાસે ઠેઠ દિવાળી પછી ઠેઠ પૈસા હાથમાં આવે, અત્યારે ખેડૂતને આ પરિસ્થિતિ છે। જો કાંઈક ઉપર આ અમારો વિડીયો પૂગે તમારા માધ્યમથી અને જો સરકાર કાંઈ જો આ નદી કાંઠાના વિસ્તારોમાં કાંઈક જવાબ આપે એવી અમારી પ્રાર્થના છે। જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં વગર ચૂંટણીએ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। નામ તો? મારું ભાઈ પરબતભાઈ માનણભાઈ જીલડિયા, ગામ બંધડા,
અને નદી કાંઠે અમારી 35 વીઘા જમીન આવેલી છે, સાઈડમાં બીજી એટલી હમી આવેલી છે બધાય ખેડૂતની. એ કાયમી ઉકેલ માટે અમને દિવાલું સરકાર આપે અને અહીંયા કોક આવે અને અમારી વ્યાથા જુએ. હાલના ધારાસભ્ય વંથલી યાર્ડમાં મને મળ્યા અને મેં કીધું કે તમે ત્યાં આવો ને અમારી દશા જુઓ. તો હા આવશું એમ કરીને મોટરમાં બેસી ગયા અને આવ્યા નથી હજી કોઈ. અને માંડવીની એક સાઈડના પડખા ઉસકી ગયા, 2 દી દેખાણા, 3જે દી માંડવી માથે ઢકાઈ ગઈ. હવે એને કોણ જોવા આવે? હા ભાઈ, વંથલીમાં આની કોઈ ઓફિસ નથી, જુનાગઢમાં નથી, અમારે જાવું ક્યાં? ફરિયાદ કોને કરવા જાવી? આ તો ઓચિંતાના ભૂટકા અને વાત કરી. બાકી કાંઈ આયા છે નહીં, ફરિયાદ કરવાય કોઈની પાસે જવાય એવું છે નહીં. અમે તો અહીં ઘીરે બેઠા છાનામુના. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત બેરોજગાર લોકોને સાંભળવા અને સમજવા માટે રૂબરૂ મુલાકાત કરવા જઈ રહ્યા છે. મહત્વનું કહી શકાય કે એક તરફ છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં નિષ્ક્રિય દેખાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી સક્રિય થતા હોય તેવું લાગી રહ્યું છે. અને સત્તાપક્ષના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીની ચોમાસા ઋતુ દરમિયાન જ વંથલી ખાતે આવેલ કાર્યાલય અચાનક બંધ થતા વિસ્તારના લોકો, આગેવાનો રોડ, રસ્તા, લાઇટ, પૂરની પરિસ્થિતિ જેવી વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો અર્થે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુમાં ધારાસભ્યની કાર્યાલય બંધ થયા બાબતે વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસના પદાધિકારીઓ પણ મૌન દેખાતા અનેક સવાલો ઉઠવા પામ્યા. ઇરફાન શાહ, સામાજિક કાર્યકર, વંથલી. છેલ્લા ઘણા સમયથી વંથલી માણાવદર વિધાનસભા ક્યાંક ને ક્યાંક ચર્ચાના એરણે ચડી છે. તાજેતરમાં જૂથવાદ, એકવાદ આ બધાથી દૂર રહીએ અને વાત કરીએ તો ધારાસભ્યશ્રીનું જે વંથલી ખાતેનું જે કાર્યાલય, જે લોકોની પીડા, પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે ખોલવામાં આવેલ હતું, તેને હાલ અલીગઢી તાળા લાગી ગયા હોવાના સમાચારો વહેતા થયા છે. ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે કે સરકાર પક્ષે પ્રજાનો પ્રતિનિધિ કે જેની પાસે વંથલી શહેર અને તાલુકાના કાર્યકરો, અરજદારો નાની મોટી સમસ્યાઓની રજૂઆત લઈને આ કાર્યાલય આવતા હોય અને તેમના માટે એક આશાનું કિરણ જે આજે બંધ થયું છે તે ખરેખર ખૂબ દુઃખદ છે. વિવાદ, સંવાદ આ સૌ આપને મુબારક, પણ પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે જે કાર્યાલય ચાલુ હતું તે ફરીથી કાર્યાલય ચાલુ થાય તેની વંથલી તાલુકાના નગરજનો રાહ જોઈ રહ્યા છે. હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુમાં ધારાસભ્યની કાર્યાલય બંધ થયા બાબતે વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસના પદાધિકારીઓ પણ મૌન દેખાતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.